નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. ઉમરેઠ તાલુકાના દોરા ગામે સ્થળાંતરિત કરાયેલ વ્યક્તિઓને પ્રાથમિક સુવિધાઓની સાથે બપોરના ભોજનની વ્યવસ્થા અને આરોગ્યની ચકાસણી કરાઈ. આણંદ જિલ્લામાં ગત દિવસોમાં વરસેલા ભારે વરસાદને કારણે આણંદ જિલ્લાના જે ગામો ખાતે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા તેવા વિસ્તારોમાંથી વહીવટીતંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ જે ગામના વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોય તેવા તમામ લોકોને ગામની પ્રાથમિક શાળા અથવા હાઈસ્કૂલના મકાનમાં કે શેલ્ટર હોમ ખાતે રાખીને તેમને પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત તેમના રહેવા જમવા સાથેની સુવિધા કરવા તેમજ તે તમામ લોકોની આરોગ્ય ચકાસણી કરવા પણ જણાવવામાં આવ્યું છે. જે અન્વયે ઉમરેઠ તાલુકાના દોરા ગામના નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવેલ 86 જેટલા વ્યક્તિઓની વહીવટીતંત્ર દ્વારા ધોરા હાઈસ્કૂલ ખાતે રહેવા જમવા સહિતની સુવિધા કરવામાં આવી છે. આ લોકોના આરોગ્યની ચકાસણી પણ સોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ.